ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 5 અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સહિત તમારા સવર્ણ નેતાઓના ચિત્રો માનભેર સાચવવા બાબત બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું તેલી ચિત્ર અજી તિલમિલ 4 રસ્તા પર બ્રિજ નીચે દોરેલું છે। આ તેલી ચિત્રની આજુબાજુ લોકો કચરો અને પાન મસાલાની પિચકારીઓ અને અમુક મુસાફરો તત્વો પેશાબ કરવા જેવી ઘટના સામે આવેલ છે। જે મુદ્દે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના તેલી ચિત્ર પર થૂંકનારા અને પેશાબ કરનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટના ફરી કોઈ જગ્યાએ ના બને તે માટે ગત તારીખ 10 મે 2026 અજીત મિલ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું। 11 મે 2024 ડીસીપી ઝોન 5માં આવેદનપત્ર આપેલ। ત્યાર પછી 14 મે 2026 અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું હતું। તે જ દિવસે ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પણ અમદાવાદ કોર્પોરેશનના સવર્ણ સત્તાધીશો જાતિવાદ વલણ રાખી વારંવાર ડૉક્ટર બાબા સાહેબનું અપમાન થતું અટકાવતા નથી। આ તેલી ચિત્રને સંરક્ષિત કરવા યોગ્ય પગલાં લેતા નથી। એટલે અમે સવર્ણ સત્તાધીશોથી કંટાળીને સવર્ણ જાતિના નેતાઓના ફોટો તે જ જગ્યાએ લગાવ્યા છે, જેથી તેમને ભાન થાય કે પોતાના સમાજના નેતાઓનું અપમાન થાય ત્યારે કેવી લાગણી દુભાય છે અને ભાનમાં આવીને ઘોર નિંદ્રામાંથી જાગીને તે લોકો કદાચ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તેલી ચિત્રને યોગ્ય રીતે સુધારવાનું અને પ્રોટેક્શન આપવાનું કામ કરશે તેવી અમોને આશા છે। ડૉક્ટર બાબા સાહેબ તેલી ચિત્ર જાળવવાની ફરજ કોર્પોરેશન અને પોલીસ તંત્ર પર છે। તે જ રીતે આ સવર્ણ નેતાઓના ચિત્રો જાળવવાની સંપૂર્ણ જવાબદારી સવર્ણ સત્તાધીશો અને પોલીસ તંત્રની રહેશે। અમારી કોઈ જવાબદારી બનતી નથી। આ કાર્યક્રમ સવર્ણ સત્તાધીશોને તેમની જવાબદારીનું ભાન કરાવવા માટે આપેલ છે, તો તેઓ કોઈ જગ્યા યોગ્ય પગલાં નહીં લે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપીશું। બ્યુરો રિપોર્ટ, ડીજી ન્યૂઝ, અમદાવાદ।